અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે લાભ થવાનો છે. ક્યારે? સકારાત્મક વિચારો છે. નબળા વિચારો નુકસાન કરાવશે. સકારાત્મક વિચારોથી લાભમાં વૃદ્ધિ થશે. અને બીજું, વ્યવસાયાત્મક દ્રષ્ટિમાં જો વિચાર કરવામાં આવે તો વ્યવસાયાત્મક યાત્રા કોઈ પણ પ્રકારની હશે તો સારામાં સારી સફળતા મળશે. હા, પાછું વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે. નોકરી વિષયક બાબતોમાં કોઈ પણ પ્રકારના પ્રયાસ કરવાના હોય, ઇન્ટરવ્યુ આપવાનું હોય અથવા આગળ વધવાનું હોય તો સારી સફળતાના યોગ મેષ રાશિના જાતકોને આજે મળશે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને વેપાર વૃદ્ધિ અને રોકાણના ખૂબ સારા યોગ બની રહ્યા છે જો સારી મહેનત કરવામાં આવે તો. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા એક સારા ફળની પ્રાપ્તિ થાય. સાથે સાથે સારા કામકાજમાં સારો સહકાર મળે, આનંદમાં વધારો થાય. પરિવારના સભ્યોની તબિયતની બાબતમાં થોડુંક કાળજી રાખવી અને જો આગળ વધશો આજના દિવસ માટે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. મિત્રો, વેપાર ધંધાની અંદર મિથુન રાશિવાળા જાતકોને સારો લાભ થાય, સારી વૃદ્ધિના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો સહયોગ અને સાથ સારો મળે જેના કારણે આગળ વધી શકાય. લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી, બરાબર. અને કાનૂની કોઈ પણ પ્રકારની કાર્યવાહી હોય તો એમાં થોડું સાચવીને કામકાજ કરવું તો મિથુન રાશિવાળા જાતકોને આ પ્રમાણે સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. કર્ક રાશિની ડ અને હ અક્ષરવાળા કર્ક રાશિના જાતકો માટે આજે સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. અંગત વ્યક્તિઓ સાથે ખોટા વ્યવહારથી દૂર આપો, નહીં તો દુઃખ થવાની શક્યતા છે. રોકાણ ધંધામાં તો લાભની શક્યતાઓ છે જ, બરકત પણ સારી મળશે. વાણી વ્યવહારમાં થોડીક જો નમ્રતા રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય જશે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. ઘરની અંદર આનંદમાં વૃદ્ધિ થાય. આજે કોઈ પણ પ્રકારના જોખમી કામકાજ હોય તો એનામાં સાહસથી સફળતા મળે તો સાહસ કરવાની તમારી ભાવના હોવી જોઈએ. અકારણ ભયથી ઉદ્વેગ રહેવાની સંભાવનાઓ છે. પ્રેમ પ્રસંગોમાં તો સારી અનુકૂળતાના યોગ આજના દિવસ માટે બની રહે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. અવસર જે કોઈ આવે છે એ અવસર ન ગુમાવવો પડે એનું ધ્યાન આજે રાખવું પડશે. વેપાર ધંધાની અંદર ધીમી ગતિએ પણ સારી સફળતા મળશે. વ્યર્થ ભાગાદોડીથી થોડું દૂર રહેજો. અને બીજું, જોખમી અથવા તો કોઈ પણ વ્યક્તિનું મધ્યસ્થી થવાનું હોય તો આવા કામકાજ થોડું દૂર રહેવું એ પણ આપના માટે આજે જરૂરી બનશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. લાંબા સમયથી કોઈ પણ પ્રકારના કામ એવા છે જે રોકાયેલા હશે એ પૂર્ણ થાય. શેર માર્કેટની અંદર સફળતાના સારા યોગ જણાય છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે. ઘરમાં અથવા કામના સ્થળે તમારી પ્રસન્નતામાં વધારો થશે આજના દિવસ માટે. મતલબ આજનો દિવસ તમારો મોજમાં રહેવાનો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને વડીલોની સલાહ જો લ્યો તો ધંધાની અંદર સારા લાભની શક્યતાઓ વધે. આવકનું પ્રમાણ પણ વધી શકે છે. પણ જે કંઈ કામકાજ કરો એ શાંતિથી કરજો. અને વાહન કે મશીનરીને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, થોડીક માનસિક બેચેની અનુભવાય એવા યોગ પણ આજના દિવસ માટે છે. પણ આવા સમયે ઈષ્ટની ઉપાસના તમને ખૂબ જ સારા પરિણામ આપશે. વાત કરીએ ધન રાશિની. તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ખોટા વિચારો, તમારા નિર્ણયો આ બધું નુકસાન કરાવશે. થોડુંક સાચવીને કામકાજ કરજો. ચિંતા અને તણાવ અધિક રહેશે. વ્યાવસાયિક યાત્રામાં એક સારી સફળતાની પ્રાપ્તિ થશે. વિરોધીઓ દ્વારા નુકસાન ન થાય એના માટે થોડુંક જાગૃત પણ રહેવું પડશે. જય ગણેશ. રાશિની વાત કરીએ ખ અને જ જેના અક્ષર જેવા જાતકો માટે વ્યવસાયમાં ધીમી ગતિએ સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ આજે સમાંતર રહેશે. અપરિચિત વ્યક્તિઓ ઉપર કદાચ વધારે પડતો વિશ્વાસ મૂકશો તો એ તમારા માટે નુકસાનકારક ગણાશે. થોડું સાચવીને કામકાજ કરજો. કોઈ પણ વ્યક્તિ તમને ઉશ્કેરવા માટે પ્રયત્ન કરે પણ તમારે ધીરજ રાખવાની. આપણે બહુ ઉશ્કેરવાની જરૂર નથી. તો આ ઉશ્કેરાટ નુકસાન ન કરાવે એ પણ કાળજી રાખવી પડશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. કામકાજની અંદર એક સારો સુધારો જોવા મળે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને કામકાજમાં એક સારી પ્રસન્નતાના યોગ પણ દેખાઈ રહ્યા છે. આનંદ પ્રમાદ નુકસાન ન કરાવે થોડી કાળજી રાખજો. બને ત્યાં સુધી એનાથી દૂર રહેજો. નવા કામકાજમાં સફળતા તો મળશે પણ એ ધીમી ગતિએ સફળતા મળશે. એટલે એમાં ઉતાવળિયા પણ બહુ ધ્યાનમાં રાખીને કામકાજ કરજો. છેલ્લી રાશિ મીન રાશિની વાત કરીએ તો દ, ચ, જ અને થ. લાંબા સમયથી કોઈ પણ પ્રકારના રોકાયેલા કાર્ય હોય તો લાભ થાય. સુખ સાધનમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. અને તણાવ ભર્યા કોઈ પણ વાતાવરણમાં કદાચ જો બેઠા હોય થોડા દૂર થઈ જવાનું.
શાંતિથી એકાંતમાં બેસવાનું અને એ પ્રમાણે કામકાજ કરવાનું, જેના કારણે સારી સફળતા મળે. જય ગણેશ.